સ્ટેટ ઇન્જોય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યુઝીલેન્ડના વેલફોર્ડ ખાતે હિમાંશુભાઈ પટેલના હાઈટેક ડેરી ફાર્મની મુલાકાત લેતા ધોરાજીના અગ્રણીઓ। ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરથી અંદાજિત 100 કિલોમીટર દૂર આવેલા વેલ્સફોર્ડ ગામ આવેલું છે અને ગામની વસ્તી 2500 જેટલી અને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જેમાં ઘેટા, ગાય, હરણ અને ઘોડાઓના મોટા મોટા ફાર્મ આવેલા છે। આવા જ એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેલ્સફોર્ડ ગામની નજીક હિમાંશુભાઈ પટેલનું ગાયોનું ફાર્મ હાઉસ ખાતે અંદાજિત 2000 ગાયનું ફાર્મ હાઉસમાં અંદાજિત 5000 વીઘા કરતાં વધારે વિસ્તાર છે, જેમાં પહાડો મેદાનમાં ગાયો કુદરતી ઘાસ ચરે અને આખી રાત ઘાસ ચરીને સવારે 5:30 વાગે પાળેલા કૂતરો ગાયોને ભસે એટલે ગાયો ફાર્મ હાઉસ ખાતે આવીને જ આધુનિક ઓટોમેટિક મશીનોમાં ગાયો જાતે ગોઠવાઈ જાય અને મહિનાની નીપલો દ્વારા ગાય ધોવાઈ જાય, નીપલો જાતે નીકળી જાય અને તે ગાય પછી મશીનમાંથી બહાર નીકળે છે। પશુપાલનથી મોટો ફાયદો એ છે કે ન્યૂઝીલેન્ડમાં 9 મહિના થોડા દિવસો વરસાદ પડતો હોય છે અને વિશાળ મેદાનો અને પહાડી વિસ્તારમાં ગાયોને પૂરતા પ્રમાણમાં તાજો અને લીલો ઘાસચારો મળી રહે છે અને નાના વાછડા માટે અલગથી શેડમાં રાખવામાં આવે છે અને જે ગાય દૂધ આપતી હોય તેને તે અલગ રાખવામાં આવે છે અને ઉનાળામાં મકાઈ અને ઘાસને કાપીને ભૂક્કો કરી મોટા શેડમાં ભેગો કરે છે અને વધુ પ્રમાણમાં વરસાદના સમયમાં સૂકો ઘાસચારાનો ઉપયોગ કરે છે। ન્યૂઝીલેન્ડની ગાયો 2 ટાઈમમાં સરેરાશ 30 લીટર દૂધ આપે છે, જ્યારે અમુક ગાયો વધારે દૂધ આપે છે અને ગાય 3 વર્ષની થાય ત્યારે માતા બને છે અને દૂધ આપે છે। અંદાજિત 17 વર્ષ સુધી ગાય દૂધ આપે છે અને ફાર્મ હાઉસ ખાતે મોટી સ્ટીલની ટાંકીઓમાં દૂધ રાખવામાં આવે છે અને તેમાં એક અન્ય મશીન દ્વારા દૂધને ચોખ્ખું કરી સ્ટોર કરે છે અને દૂધ કંપની મોટા વાહનોમાં દૂધ લઈ જાય છે અને ન્યૂઝીલેન્ડના મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે અને ડેરી ઉદ્યોગ, જેમાં ખાસ કરીને સમગ્ર વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં ઘી, ચીઝ, પનીર, માખણ, માવો અને ચોકલેટો વિશ્વ વિખ્યાત છે અને તેની મોટે ભાગે સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે। આ ન્યૂઝીલેન્ડના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો ફાર્મ હાઉસ આવેલા છે અને જેમાં ભારતીય લોકો અને ગુજરાતી લોકો પણ આવા ફાર્મ હાઉસ ધરાવે છે અને વેલ્સફોર્ડ ગામની નજીક આવેલા ફાર્મ હાઉસની મુલાકાત લેતા ધોરાજીના ધર્મેન્દ્ર રીલાલ, ડૉક્ટર સુરેશભાઈ બલ્લર, ગોરધનભાઈ સેજળિયા, દેવરાજભાઈ વસાણી, આર.કે. પટેલ સહિતનાઓએ ફાર્મ હાઉસની મુલાકાત લઈ અને ફાર્મ હાઉસના ઓનર હિમાંશુભાઈ પટેલને તમામ માહિતી આપી હતી। મારું નામ સુરેશ બલ્લર છે અને અમે ઓકલેન્ડથી 81 કિલોમીટર દૂર આ એક ફાર્મ છે, એ આ ફાર્મ છે અને આ ગાયો અહીંયા લગભગ 5 થી 7 હજાર ગાયો છે અને આ ફાર્મમાં રોજે રોજ જે એની કંઈ માવજત કરવાની આશા છે અને આજુબાજુમાં જે બધું ખેતર છે બધા લગભગ 1000 વીઘાનું આ ફાર્મ છે, એટલે ઘણું મોટું ફાર્મ છે અને ટૂંકમાં અહીંયા રોજનું એ લોકોનું જે કંઈ માવજત થાય ગાયોની આશા છે બધું કરે લોકો અને પછી એમાં વાછડા આવે, આ આવે, પછી રોજે રોજ દૂધ થાય, એ 3 વાગ્યા પછી દૂધ એનું પોતાનું પ્રોડક્શન ચાલુ કરી દે અને પછી અહીંયા જે બહારની જે ડેરી કંપની હોય, ફોન્ટેરા કંપની કરી છે મોટી, એ લોકો આવીને રોજે રોજ દૂધ લઈ જાય। મારું નામ હિમાંશુ પટેલ, હું પ્યોર વટની હિંમતનગર, સાબરકાંઠા, અત્યારે તો જો કે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ થઈ ગયું છે, તો ત્યાંના છે। અહીંયા ન્યૂઝીલેન્ડમાં લગભગ 13-14 યર્સથી અહીંયા ન્યૂઝીલેન્ડમાં છીએ અને 14 યર્સથી હું ડેરી ફાર્મિંગમાં જ કામ કરું છું। તો અહીંયા મારી જોડે હાલ 500 ગાયો છે, પ્લસ તમે કાફ જોઈ રહ્યા છો તો એ અરાઉન્ડ 200 જેવા કાફ છે જે આપણા વાછરડા કહે, અને બીજા બીફીઝ પણ રાખીએ છીએ, વ્હાઇટ છે કેન્સી સમરે કાંચોનો। તો અહીંયા સવારમાં અમે અત્યારે 5 વાગે મિલ્કિંગ ચાલુ કરીએ છીએ। અહીંયા સિસ્ટમ ઇન્ડિયા કરતાં બહુ જ ઓપોઝિટ છે। ઇન્ડિયામાં કેવું કે અંદર શેડ આપણે ગાયો રાખીએ છીએ, અહીંયા ગાયો બધી જ બહાર રહે છે, ખાલી અહીંયા શેડમાં ગાયો આવશે મિલ્કિંગ કરવા અને એમને જો ફીડ આપણે આપતા આવીશું તો એક સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરીએ, જે ફીડપેડ છે ફોર એક્ઝામ્પલ, તો અમારે ફીડપેડ છે તો ત્યાં ફીડપેડ પર ખાવા જ આવશે, પછી ગ્રાસ ખાવા એ એમના રીતે પેડેકમાં, પેડેક એટલે કે વાડા જેવું હોય છે, આપણે ઇન્ડિયામાં વાડું કે અહીંયા પેડેક છે। અમારે 250 હેક્ટર જેવું ફાર્મ છે, તો ઇટ્સ અરાઉન્ડ 1000 વીઘા, લાઈક 1000 વીઘા જેટલું થાય। આઈ ડોન્ટ નો અત્યારે આ દૂધ તમે ક્યાં આપો છો? અત્યારે અમારા ફોન્ટેરા એક કંપની છે, જેમ કે આપણે ઇન્ડિયામાં સાબર ડેરી છે, આણંદમાં અમૂલ ડેરી છે, લાઈક એ રીતે અહીંયા ફોન્ટેરાની એક બિગ કંપની છે, તો તે અમારે એવરી સેકન્ડ ડે કે એવરી ડે ટ્રક આવીને દૂધ અહીંયા અમારે ત્યાં તમને દેખાશે ત્યાં કાકા, એ પછી આપણે તમને બતાવીશું, તો
તો એ ટાંકામાં અમારું દૂધ સ્ટોર હોય, કોઈ જ લોક નહીં કરવાનું. એ ટ્રક ડ્રાઈવર જાતે આવીને જાતે પિક કરીને જાતે લઈને પર 1 લીટરના તમને શું પૈસા આપે છે? અરાઉન્ડ અત્યારે 70 પૈસાથી 80 પૈસા, એટલે લાઈક 70 સેન્ટ્સ ટુ 80 સેન્ટ્સ. કારણ કે અમારું મિલ્ક પ્રોડક્ટ્સ લાઈક મિલ્ક સોલિડ ઉપર જાય છે, ઇટ્સ નોટ પર લીટર. એટલે અમારું જે પ્રમાણે ફેટ અને પ્રોટીન આવતું હોય એ પ્રમાણેનો ભાવ મળતો હોય છે.